આ વડોદરા તાલુકામાં જે 26, 27, 28 ભારે વરસાદ પડ્યો તે બાબતે અમે કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા બધા ખેડૂતો વડોદરા તાલુકાના જે પાકને નુકસાન થયું છે એ પાકનું વળતર યોગ્ય મળે તે બાબતને અમે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવા આવેલા છે। વડોદરા ગ્રામ્યના બધા જ ગામડામાં નુકસાન તો છે, પણ વધારે નુકસાન સિસવા છે, છાની છે, આસોદ છે, સોકડા છે, ડુમાર છે અને અનેક બીજા ગામોમાં પણ નુકસાન તો દરેક જગ્યાએ છે જ। પણ આ ભૂખી કાસનું જે પાણી આવ્યું એ કિનારા પર ખેડૂતોને તો 100%થી ઉપર નુકસાન છે। ધોવાણ પણ કેટલા ખેડૂતોના થઈ ગયા છે અને ધોવાણનું હજુ કોઈ સર્વે પર દેખાતું નથી ધ્યાને। એટલે સરકારને આ ટીવીના માધ્યમથી એક ધોવાણની બાબત ધ્યાન રાખે અને જે પાકનું વળતર આપવામાં આવે છે તે પાક પ્રમાણે યોગ્ય વળતર મળે કે જેથી કરીને આગળ ખેડૂતને એના વળતરથી કંઈક પાક ઊભો કરી શકે અને મદદરૂપ થાય।